ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખાસ કરીને આજે માતૃછાયા વિદ્યાલયના અંદર સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ, મોટાબેન, સમગ્ર વાલીગણ અને વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો એ હાજર હતા। ખાસ કરીને શાહ પરિવાર દાતા દ્વારા માતૃશાળા કન્યા શાળાના અંદર ભણતી વિદ્યાર્થીનીઓ અને સમગ્ર કચ્છ જિલ્લાના અંદર જે તેજસ્વી તારલા એના સન્માન માટેનો કાર્યક્રમ હતો। એટલે ખાસ કરીને આખા કચ્છના અંદર ધોરણ 10 અને 12ના અંદર જેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યું હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન, એ ઉપરાંત છેલ્લા 3 વર્ષના અંદર માતૃછાયાના અંદર એ જેટલા ટોપર વિદ્યાર્થીની હોય 2022, 23, 24 એ ત્રણેય વર્ષની વિદ્યાર્થીઓના ખાસ કરીને સન્માનનો કાર્યક્રમ હતો। એ ઉપરાંત માતૃછાયા વિદ્યાલય દ્વારા અલગ અલગ ટુર્નામેન્ટ અને સ્પર્ધાઓના અંદર એ વિજેતા થતા હોય છે। એટલે એના અંદર પણ સારું પરફોર્મન્સ કરેલી દીકરીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એના અંદર મોટી સંખ્યાના અંદર વાલીઓ પણ જોડાયેલા હતા। એટલે ખાસ કરીને અમે વાલીઓનો પણ ખાસ સંદેશ આપેલો કે વિદ્યાર્થીઓના જે ચારિત્ર ઘડતર, એના મૂલ્યલક્ષી શિક્ષણ અને શૈક્ષણિક બાબતોના અંદર એ વાલીઓ પણ એના અંદર ખાસ જોડાઈ અને જે શાળાઓ દ્વારા સુંદર મજાની જે પ્રવૃત્તિઓ થતી હોય છે અને ઘડતર માટેની સુંદર કામગીરી થતી હોય છે, એના અંદર વાલીઓને પણ જોડાવાની અમે અપીલ કરી હતી। ખાસ કરીને ખૂબ સુંદર માહોલના અંદર આજનો કાર્યક્રમ પૂર્ણ થયો અને આ કાર્યક્રમથી બીજી દીકરીઓને પણ પ્રેરણા મળશે અને આપણા કચ્છના અંદર એ તેજસ્વી તારલાઓની સંખ્યા વધશે।